આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસો પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. આકાશમાં ઉડતા પક્ષીઓના સમૂહને જોઈને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ કેટલી મોટી ગૂંચવણ છે, પણ હકીકતમાં એ કોઈ અવ્યવસ્થા બિલકુલ નથી. આ તો કુદરતનું એકદમ શિસ્તબદ્ધ અને વૈજ્ઞાનિક રીતે કામ કરતું સંગઠન છે. આજના આ વિશ્લેષણમાં આપણે પક્ષી જગતના આ જ અદ્ભુત સામૂહિક બુદ્ધિવિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીશું, જ્યાં સમૂહમાં રહેવું એ માત્ર કોઈ આદત નથી, પણ ટકી રહેવાની એક સચોટ અને પાવરફુલ વ્યૂહરચના છે. તો ચાલો આજના આ સેશનમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું એ ફટાફટ જોઈ લઈએ. પહેલા સમૂહ એટલે કે સુપર ઓર્ગેનિઝમ વિશે સમજીશું. પછી શિકારીઓ સામેનું સુરક્ષા ચક્ર, એમનો સંવાદ, સામાજિક ક્રમ, રાત્રિનિવાસ અને છેલ્લે સમૂહ જીવનના પડકારો. આખી સફર ખૂબ જ રસપ્રદ રહેવાની છે. તો શરૂઆત કરીએ વિભાગ 1થી. સમૂહ 1 સુપર ઓર્ગેનિઝમ. આકાશમાં દેખાતો પક્ષીઓનો જમાવડો કોઈ અચાનક કે લાગણીમાં આવીને ભેગો થયેલો મેળાવડો નથી. વિજ્ઞાન કહે છે કે આ એક ચોક્કસ જરૂરિયાત છે, એક એવું સુપર ઓર્ગેનિઝમ જે એકસાથે વિચારે છે. કોઈ પણ સમૂહ મુખ્યત્વે 4 આધારસ્તંભો પર ટકેલો છે: સુરક્ષા, માહિતી, સહકાર અને અનુકૂલન. ખરાબ હવામાનથી બચવાનું હોય કે ખોરાક શોધવાનો હોય, એકલા રહેવા કરતાં સાથે રહેવું એ અસ્તિત્વ ટકાવી રાખવાની સૌથી સુરક્ષિત અને ઊર્જા બચાવનારી રીત છે. અને હા, આ સમૂહ એ કંઈ કાયમી વ્યવસ્થા નથી હોતી. એ એકદમ ડાયનામિક છે. પ્રજનન ઋતુ હોય ત્યારે પક્ષીઓ પોતાના માળા અને બચ્ચા માટે એકલા કે જોડીમાં રહે છે અને પોતાના વિસ્તારનું રક્ષણ કરે છે. પણ જેવી ઋતુ પૂરી થાય એટલે તરત જ પાછા મોટા સમૂહમાં ભળી જાય છે. સહિયારા અસ્તિત્વનો લાભ લેવા માટેનું આ પરિવર્તન ખરેખર કમાલની અનુકૂલન ક્ષમતા દર્શાવે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. શિકારીઓ સામે સુરક્ષા ચક્ર. સમૂહમાં રહેવાનો ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? શિકારીઓ સામે એકદમ અભેદ્ય સુરક્ષા, જેને વિજ્ઞાનની ભાષામાં કન્ફ્યુઝન ઇફેક્ટ એટલે કે ગૂંચવણની અસર કહેવાય છે. જરા વિચારો, હજારો પાંખો એકસાથે ફફડતી હોય, સમૂહ અચાનક દિશા બદલતો હોય, તો શિકારી માટે ગાણિતિક રીતે કોઈ એક પક્ષી પર ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની જાય છે. અંતર માપવું અને નિશાન સાધવું આટલી અવ્યવસ્થામાં ખૂબ જ અઘરું છે, અને બસ આ જ વસ્તુ પક્ષીઓનો બચાવ કરે છે. આમાં બીજો એક જબરદસ્ત સિદ્ધાંત કામ કરે છે: મેની આઈઝ પ્રિન્સિપલ, યાને અનેક આંખોનો સિદ્ધાંત. સીધી વાત છે, સમૂહમાં જેટલા વધુ પક્ષીઓ એટલી જ વધુ આંખો ખતરાને જોવા માટે સક્ષમ હોય છે. અહીં કેટલાક પક્ષીઓ તો સેન્ટ્રી એટલે કે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અને સતત એલર્ટ રહે છે. જો કોઈપણ ખતરો દેખાય તો તરત જ ચેતવણીનો સંકેત ફેલાઈ જાય, જેથી બાકીનો સમૂહ નિરાંતે ખોરાક શોધી શકે. આ સહભાગી સુરક્ષા ખરેખર અદ્ભુત છે. હવે જોઈએ વિભાગ 3 સંવાદ અને ખોરાકની શોધ. આટલા વિશાળ સમૂહો કોઈ એક લીડર વિના કેવી રીતે કામ કરે છે તે ખૂબ જ રોમાંચક છે. અહીં આ એક આંકડો બહુ જ અગત્યનો છે: 7. વૈયા એટલે કે રોઝી પેસ્ટર અને સ્ટાર્લિંગ જેવા પક્ષીઓમાં આ રૂલ ઓફ 7 જોવા મળે છે. હજારો પક્ષીઓ ઉડતા હોય ત્યારે દરેક પક્ષી માત્ર પોતાના નજીકના 7 પક્ષીઓની ગતિ અને અંતરને જ ફોલો કરે છે. આ એકદમ સ્વયં સંચાલિત વ્યવસ્થા છે, જેનાથી આખી એક લહેર ઊભી થાય છે. આજની આધુનિક ડ્રોન ટેકનોલોજી અને ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ આ જ સામૂહિક વર્તન પરથી પ્રેરણા લે છે. ખોરાકની શોધ માટે આમના રાત્રિનિવાસના અડ્ડાઓ એક ઇન્ફોર્મેશન સેન્ટર એટલે કે માહિતી વિનિમય કેન્દ્ર તરીકે કામ કરે છે. સવાર પડે એટલે જે પક્ષીઓ વહેલા ખોરાક શોધી લાવે, તેમના ઉત્સાહ અને વર્તન પરથી બાકીના પક્ષીઓ માહિતી મેળવી લે અને એમની પાછળ જાય. મતલબ કે થોડા પક્ષીઓની શોધનો સીધો લાભ આખા સમૂહને મળી જાય છે. આગળનો મુદ્દો છે વિભાગ 4 સામાજિક ક્રમ અને સ્થળાંતર. અંદર શાંતિ જાળવવા માટે આ લોકોની એક આંતરિક વ્યવસ્થા હોય છે. સમૂહમાં ખોરાક માટે અંદરોઅંદર સ્પર્ધા કે ઝઘડા ન થાય તે માટે એક પેકિંગ ઓર્ડર એટલે કે સામાજિક ક્રમ વિકસે છે. કાગડા, પોપટ કે મેના જેવા બુદ્ધિશાળી પક્ષીઓમાં અનુભવના આધારે આ ક્રમ નક્કી થાય. જે પક્ષી વધુ અનુભવી કે શક્તિશાળી હોય એ પહેલા ખોરાક લે. આ કડક વ્યવસ્થાથી આંતરિક ઝઘડા એકદમ ઘટી જાય છે અને ખોટી ઊર્જાનો બગાડ અટકે છે. અને આ જ વ્યવસ્થામાંથી જન્મ લે છે એક વૈજ્ઞાનિક અજાયબી:
સ્થળાંતર વખતે જોવા મળતી વી આકારની ઉડાન એ એરોડાયનેમિક્સનો શ્રેષ્ઠ નમૂનો છે. આગળ ઉડતું પક્ષી હવાનો સામનો કરે અને અપવોશ એટલે કે હવાની ઊભી લહેર બનાવે. પાછળના પક્ષીઓ આ લહેર પર સવાર થઈને ખૂબ જ ઓછી મહેનતે ઉડી શકે છે. અને જ્યારે આગળવાળું પક્ષી થાકી જાય ને ત્યારે પાછળ જતું રહે અને બીજું તાજું પક્ષી લીડ લઈ લે. લાંબા અંતરને કાપવાની આ કેટલી સુંદર અને ઊર્જા બચાવતી પ્રક્રિયા છે. ચાલો હવે જોઈએ વિભાગ 5 રાત્રિ નિવાસ અને શિક્ષણ. સમૂહનું કામ માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ એટલું જ અગત્યનું છે. રાત્રે પક્ષીઓ ભેગા થાય જેને કમ્યુનલ રૂસ્ટિંગ કહે છે. શિયાળાની થીજવી દેતી રાતોમાં હજારો પક્ષીઓ એકસાથે બેસીને એકબીજાના શરીરની ગરમીથી તાપમાન જાળવી રાખે છે. સાથે જ રાત્રિના શિકારીઓ સામે સુરક્ષા અને આગામી દિવસના ખોરાક વિશે માહિતી વહેંચવાનું કામ પણ અહીં જ થાય છે. તો અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. આ યુવાન પક્ષીઓ અસ્તિત્વ ટકાવી રાખવાનું જીવન કેવી રીતે શીખે છે? આનો જવાબ પણ સમૂહની અંદર ચાલતી સામાજિક શિક્ષણ વ્યવસ્થામાં જ છુપાયેલો છે. સમૂહ એમના માટે એક વિશાળ શાળા બની રહે છે. ઘણીવાર આપણે કાગડાઓને હવામાં કોઈ વસ્તુ ફેંકતા અને પકડતા જોઈએ તો એમ લાગે કે આ લોકો રમી રહ્યા છે. પણ હકીકતમાં આ કોઈ રમત નથી. આ તો હવામાં શિકાર પકડવાની અને ઉડાણની ક્ષમતા કેળવવાની કઠોર સામાજિક તાલીમ છે. આ શિક્ષણ વિના યુવાન પક્ષીઓનું લાંબુ આયુષ્ય ટકવું ખરેખર મુશ્કેલ છે. અને છેલ્લે વિભાગ 6 સમૂહ જીવનના પડકારો. જો એકદમ તટસ્થ રીતે જોઈએ તો આવી નિકટતામાં રહેવાના કેટલાક અનિવાર્ય જૈવિક ગેરફાયદાઓ પણ છે. આ ટેબલ જુઓ. એક બાજુ ગરમીની વહેંચણી, શિક્ષણ અને સુરક્ષા જેવા લાભો છે, તો સામે ખોરાકની સ્પર્ધા, પરજીવીઓ યાને પેરાસાઇટ્સનો ઝડપી ફેલાવો અને આંતરિક ઝઘડા જેવા પડકારો પણ છે. પરંતુ કુદરત આ જોખમોને સંતુલિત કરે છે. સમૂહ જરૂરિયાત મુજબ તૂટે છે, ફરી બને છે અને પોતાનું કદ બદલે છે. બસ આ જ પરિવર્તનશીલતા તેમને જીવંત રાખે છે. આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર ખૂબ જ પ્રભાવશાળી રીતે સામે આવે છે. સાચી શક્તિ એકલતામાં નહીં પરંતુ એકતામાં છુપાયેલી છે. આકાશમાં રોજ જોવા મળતો પક્ષીઓનો સમૂહ માત્ર એક સુંદર દૃશ્ય નથી, પણ વિકેન્દ્રિત સહકાર અને એક છુપાયેલી બુદ્ધિમત્તાનું અદ્ભુત ઉદાહરણ છે. કોઈ કાયદા કે શાસક વિના કામ કરતી આ સિસ્ટમ એક પ્રશ્ન મૂકી જાય છે કે શું આપણે આ પ્રાકૃતિક વ્યવસ્થામાંથી કંઈક નવું શીખી શકીએ ખરા? આ વિચારવા જેવા પ્રશ્ન સાથે અહીં આ ચર્ચાને પૂર્ણ કરીએ છીએ.